નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી એમાં પહેલો પાઠ એમાં આગળ અભ્યાસ કરીએ. ગયા વખતે આપણે અગત્યના ટોપિક છે એ ભણ્યા હતા. પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા એનો અભ્યાસ કર્યો હતો. પેકિંગ ક્ષમતા કઈ કઈ સ્ફટિક રચના માટે જોઈતી યાદ કરો. જોઈ 3 પેકિંગ ક્ષમતા જોઈતી. કઈ કઈ? તો સાદી સમઘનીય રચના હોય એની પેકિંગ ક્ષમતા કેટલી એનો અભ્યાસ કર્યો હતો. પછી અંતઃકેન્દ્રિત સમઘનીય રચના માટે પેકિંગ ક્ષમતા ગણી હતી. આમાં માટે 52.36% મળી હતી. આમાં અંતઃકેન્દ્રિત સમઘનીય માટે 68% પેકિંગ ક્ષમતાનો આપણે એમાં ઉલ્લેખ કરેલો હતો, ગણતરી કરી હતી. એના પછી ફલક કેન્દ્રિત સમઘનીય અને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચનામાં પેકિંગ ક્ષમતાની ગણતરી કરી હતી. આ બંનેમાં સમાન હોય 74%. તો આ અગત્યની એવી પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા એનો અભ્યાસ આપણે કરેલો હતો. પણ આજે આપણે શું ભણવાનું છે? તો સંવૃત્ત સંકુલન રચના. સંવૃત્ત સંકુલન રચના એટલે તો આ જુદી જુદી જે સ્ફટિકમય રચનાઓ છે એ સંવૃત્ત સંકુલન રચના છે. આ સંવૃત્ત સંકુલન રચનાઓ છે. પણ એ બને કેમ? એટલે ગોળાઓની કઈ રીતે ગોઠવણી કરીએ તો આ અલગ અલગ પ્રકારની સંવૃત્ત સંકુલન રચનાઓ બને. બરાબર? ચાલો જો એક ઉદાહરણ આપું કે ભાઈ મારી પાસે એક આ બોક્સ છે, એક બોક્સ છે, એની અંદર આવા ગોળાઓ ભરેલા છે. આવા ગોળાઓ છે એ વ્યવસ્થિત રીતે ગોઠવણી કરીને ભર્યા. જોજો, સીધા એમ નથી અંદર નાખી દીધા, નહીંતર તો બધા આડાવડા ગોઠવાઈ જવાના, અસ્તવ્યસ્ત રીતે અસ્ફટિકમય રચના થશે. પણ આ ગોળાઓ છે એમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. એવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા છે કે જેથી કરીને એમાં સાદી સમઘનીય રચના બનેલી હશે, અથવા તો અંતઃકેન્દ્રિત સમઘનીય રચના બની છે, અથવા ફલક કેન્દ્રિત રચના બની છે, અથવા તો હેક્ઝાગોનલ રચના બની છે. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ગોળાઓને કઈ રીતે એમાં ગોઠવેલા છે કે જેથી કરીને અલગ અલગ પ્રકારની રચના બને. બરાબર? પેકિંગ ક્ષમતા એટલે શું બતાવતું હતું કે મહત્તમ કેટલા અવકાશનો ઉપયોગ થાય છે, કેટલા ટકા. સાદી સમઘનીય રીતે ગોળાઓને ગોઠવીએ ને તો ખાલી 52.36% જગ્યાનો જ ઉપયોગ થાય. બાકીની તો કેટલી લગભગ આપણે જોઈએ તો 48% જેવી જગ્યા છે એ અવકાશ પડ્યો રહે. આ રીતે ગોઠવીએ તો 68%નો ઉપયોગ થઈ જાય છે. બાકીની 32% જગ્યા ખાલી રહે ખાલી. પણ તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આમાં ગોળાઓ આપણે ગોઠવવા છે, મહત્તમ સમય એવી રીતે ગોઠવવા છે, તો કઈ રીતે ગોઠવવા જોઈએ, એની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ. બરાબર? આમાં ગોળાઓને હું ગોઠવીશ તો કઈ રીતે એની શરૂઆત કરી હશે? તો ભાઈ એમાં સૌથી પહેલાં મેં ગોળાઓ કઈ રીતે ગોઠવા હશે? તો એક લાઈન બનાવી હશે. એમ ગોળાઓની એક વ્યવસ્થિત શું બનાવી છે? હરોળ. પહેલાં એક લાઈન થાય, પછી એની બાજુમાં બીજા ગોળાઓ આમ ગોઠવવા મૂકું આવી રીતે, એટલે હરોળ બન્યા પછી આડીને ઊભી રીતે ગોઠવવાની ચાલુ કરું એટલે સ્તર બને. એ ગોળાનું એક સ્તર બન્યું, તળિયું એક ભરાઈ ગયું ખાલી. હવે એની ઉપર બીજું સ્તર મૂકું, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર, ચોથું સ્તર, એમ આગળ જતો જાઉં, સ્તર ઉપર સ્તર મૂકતો જાઉં એટલે સંવૃત્ત સંકુલન રચના બનશે. સંવૃત્ત સંકુલન રચના છે એ બનશે. બરાબર? હવે એ સંવૃત્ત સંકુલન રચના છે
એ સાદી ક્યુબિક લેટિસ રચના બની શકે, અંતઃકેન્દ્રિત સમઘન પ્રકારની એ બની શકે, ફલક કેન્દ્રિત અથવા હેક્ઝાગોનલ પ્રકારની પણ બની શકે. કઈ પ્રકારની રચના બનશે ને એનો આધાર અહીંયા પ્રથમથી કેવી હરોળ ગોઠવી છે, કેવું સ્તર ગોઠવું છે, એ સ્તર ઉપર બીજા સ્તર કેવી રીતે મૂક્યા છે, આ બધી બાબતો ઉપર છે. તો જ્યારે આપણે એક પછી એક સ્તર ગોઠવીને જ્યારે સંવૃત સંકુલન રચનાઓ બનાવીએ ને, કઈ રચના બનાવવી છે એનો આધાર અહીંયા પેલી હરોળ કેમ મૂકી છે એના ઉપરથી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંવૃત સંકુલન રચના ભણવી હોય ને, સંવૃત સંકુલન રચનાનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ અહીંથી થાય. એક હરોળ કેમ ગોઠવવી ગોળાની. હવે હરોળ ગોઠવવા માટે તો ખાલી એક જ દિશાનો ઉપયોગ કરીએ એટલે આને એક પરિમાણીય કહેવાય. ખાલી એક જ પરિમાણનો ઉપયોગ થાય, એમાં એક જ હરોળ ગોઠવવી છે. સ્તર બનાવવું હોય તો ગોળાની આડી હરોળ કરવી પડે ને ઊભી હરોળ કરવી પડે. બરાબર, ગોળાઓની આમ હરોળ કરવી પડે ને આમ ઊભી હરોળ કરવી પડે. એટલે આને દ્વિપરિમાણીય કહેવાય. દ્વિપરિમાણીય સંવૃત સંકુલન કેવું હોય એ સમજવું પડે. હવે દ્વિપરિમાણીય એટલે એક તળિયું તૈયાર થઈ ગયું. તળિયું, એની ઉપર તમે બીજું સ્તર મૂકો, બીજા સ્તર ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું, ચોથા ઉપર પાંચમું, આખો સ્ફટિક તૈયાર થાય. તો એમાં આડી હરોળ, આમ ઊભી હરોળ અને હજી આ રીતે એમાં ઉપરે લેવું પડે. ત્રિપરિમાણીય રચના થાય. તો સંવૃત સંકુલન રચના સમજવી હોય તો 3 સોપાન થાય એના. પહેલાં એક પરિમાણીય એટલે એક હરોળ કેમ છે એ સમજવી પડે, પછી આડી અને ઊભી હરોળ કઈ રીતે થઈ શકે, દ્વિપરિમાણીય રચના સમજવી પડે, અને દ્વિપરિમાણીય ઉપરથી જ પછી ત્રિપરિમાણમાં કેવી રીતે ગોઠવણી કરશું અને આખું સ્તર બનાવી દેશું એ સમજવું પડે. બરાબર, તો ચાલો આપણે વ્યવસ્થિત અભ્યાસ છે કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ તો આપણે અહીંયા વ્યાખ્યા લખીએ કે ભાઈ સંવૃત સંકુલન એટલે શું. તો નોંધ કરીએ આપણે, પ્રવાહી કે વાયુ ની સરખામણીમાં પ્રવાહી કે વાયુમાં કંઈ ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી ન હોય, એની સરખામણીમાં સ્ફટિકમય ઘનની ખાસ વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થમાં રહેલા તેના ઘટક કણો કે જેને આપણે ગોળાઓ તરીકે કલ્પી લેશું. બરાબર, એને આપણે શું કહીશું તો ઘટક કણો એટલે ધારો કે એક આવો ગોળો છે, પછી અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, આવો એક ગોળ છે, એમ આપણે ધારીને એની ગોઠવણી છે એક પછી એક રીતે કરતા જઈએ. તો ઘનમાં રહેલા ઘટક કણો એકબીજાના સંપર્કમાં રહીને એટલે કે અડકીને એમ જે ગોઠવણી દર્શાવે છે તેને શું કહેવાય? સંવૃત સંકુલન. સંવૃત સંકુલન અથવા તો એને કહેવાય ક્લોઝ પેક રચના કહેવાય. ઘટક કણો એકબીજાની નજીક રહીને જે આખી રચના બનાવે છે એને ક્લોઝ પેક રચના કહેવાય. સંવૃત સંકુલન
બરાબર, ક્લોઝ પેક રચના કહેવાય. ચાલો, આ થઈ એની વ્યાખ્યા. હવે હમણાં મેં વાત કરી એમ તમારે સંવૃત સંકુલન રચના તો ઘણા પ્રકારની હોય. સાદી ક્યુબિક લેટિસ પ્રકારની હોય, અંતઃ કેન્દ્રિત હોય, ફલક કેન્દ્રિત હોય, હેક્ઝાગોનલ હોય. કઈ રચના બનાવી છે એ સમજવું હોય તો પ્રથમ એની હરોળ સમજવી પડે. હરોળ એટલે ખાલી એક જ દિશાનો ઉપયોગ થાય, એક લાઇનમાં રહેલા ગોળાઓ, એક પરિમાણીય. બરાબર, ચાલો તો નોંધ કરીએ. ક્લોઝ પેક રચનાઓ 3 સોપાનમાં સમજી શકાય. એના 3 સ્ટેપ પાડવા પડે. પહેલું સ્ટેપ તો એ કહીએ આપણે એને, એક પરિમાણીય સંવૃત સંકુલન નામ આપણે આપીએ. એક પરિમાણીય સંવૃત સંકુલન. સંવૃત સંકુલન ન બોલવું હોય તો અંગ્રેજી શબ્દ પણ વધુ પ્રચલિત છે. એક પરિમાણીય ક્લોઝ પેક રચના, ક્લોઝ પેક રચના એમ પણ બોલાય. ચાલો, એક પરિમાણીય એટલે તો એમાં બીજું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો. ગોળાઓ છે એને એક પછી એક આમ ગોઠવી દેવાના, એક હરોળ બનાવી દેવાની. કારણ કે આપણે કોઈ પણ થપ્પી કરવી હોય આખી તો શરૂઆત તો ભાઈ અહીંથી જ થાય ને. પહેલાં એની ખાલી એક આમ હરોળ કરવી પડે. ગોળાઓ એક જ લાઇનમાં ગોઠવી દીધા એટલે એને એક પરિમાણીય ક્લોઝ પેક કર્યું કહેવાય. બરાબર, તો આમાં કાંઈ નવું નથી. હાલો, એક પરિમાણીય સંવૃત સંકુલન એટલે તો આપણે નોંધ કરીએ, તેમાં ગોળાઓ એક જ હરોળમાં ગોઠવાયેલા હોય. હાલો, ગોળાઓ બધાય એક જ હરોળમાં ગોઠવાયેલા હોય એટલે એને શું કહીશું આપણે? તો ભાઈ એક પરિમાણીય સંવૃત સંકુલન. ચાલો આપણે એને દર્શાવીએ. ભાઈ ગોળાઓ બધા એક જ હરોળમાં દર્શાવીએ તો ચાલો આ રીતના ગોળાઓ છે બધા એક જ હરોળમાં ગોઠવી દીધા છે. બરાબર, તો આને એક પરિમાણીય ક્લોઝ પેકિંગ કહેવાય. હવે આ એક પરિમાણીય ક્લોઝ પેકિંગમાં સંવર્ગાંક કેટલો કહેવાય? સંવર્ગાંક. તો પહેલાં તો તમને પ્રશ્ન થશે કે સાહેબ સંવર્ગાંક એટલે શું? તો સંવર્ગાંક એટલે બીજું કંઈ નહીં. આમાં કોઈ પણ એક ગોળો છે, જો છેડાનો નહીં લેવાનો, વચ્ચેનો કોઈ પણ એક ગોળો લઈએ તો એ બીજા કેટલા ગોળા સાથે સંપર્કમાં આવે છે. દાખલા તરીકે હું આ ગોળાની વાત કરું, આને મારે ચેક કરવો છે ભાઈ આ કેટલા સાથે સંપર્કમાં આવે છે, કેટલાને ટચ કરે છે. તો તમે કહેશો કે 2 સાથે સંપર્કમાં છે, 1 અને 2, આ 2 ગોળા સાથે સંપર્કમાં આવે છે. તો એનો સંવર્ગાંક કહેવાય. તો આમાં ગોળાનો સંવર્ગાંક કેટલો થાય? તો યાદ રાખવાનો છે તમારે 2. એક પરિમાણીય ક્લોઝ પેકિંગમાં દરેક ગોળાનો સંવર્ગાંક કેટલો? 2. કારણ કે એક ગોળો છે એ બીજા 2 સાથે સંપર્કમાં આવે છે. હવે આમાં ગણવાના કોને? જો આ તો આપણે માત્ર આટલા બતાવ્યા, પણ સ્ફટિક રચના જ્યારે હોય તેમાં એક લાઇનમાં તો ઘણા બધા ગોળાઓ હોય, અસંખ્ય કહી શકીએ. છેડાના હંમેશા આપણે ન ગણી શકીએ. ગુણધર્મો ચેક કરવા હોય તો અંદરના ગોળાઓને ચેક કરવા પડે. તો અંદરના જે ગોળાઓ છે એમાં એક લાઇનમાં એ ખાલી 2 સાથે જ સંપર્કમાં આવતો હોય. બરાબર, એટલે એને
એનો સવર્ગાંક એક પરિમાણમાં સવર્ગાંક ગણીએ તો કેટલો થશે? 2. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે બી લઈએ, દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ. દ્વિપરિમાણીય એટલે હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ દ્વિપરિમાણીય એટલે શું થશે? તો ગોળાઓની એક હરોળ હતી આમ, હવે આપણે બીજી હરોળ મૂકીએ, પછી ત્રીજી હરોળ મૂકીએ એટલે આમ પણ હારો થઈ જશે. આમ આડી હરોળય થશે અને ઊભી હરોળય થશે. પણ હવે એમાં 2 શક્યતાઓ આવે. જો તમને બતાવું, ભાઈ એક રીત તો આવડી, ભાઈ આ ગોળાઓ છે, જો આ તો જુઓ તમે, ગુલાબી કલરના ગોળાઓ જુઓ, પહેલી હરોળ અને બીજી હરોળ છે, બંને હરોળ એકબીજાની જેવી જ છે, બરાબર? તો આને દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ કહેવાય. હવે ચોરસ શા માટે એ પછી જોઈ, તમે આ ચોરસને ન અત્યારે ધ્યાનમાં લેતા કે ભાઈ અહીંયા ચોરસ ગુલાબી કલરનો ચોરસ બન્યો એટલે ચોરસ કહેવાય, એવું નથી. એ બીજો ચોરસ ગણવાનો છે. આમ ગોઠવીએ તો આ આવી રીતને આ ચોરસ, પણ હવે આ 2 ગોળાની વચ્ચે ખાલી જગ્યા છે, એમાં એક ગોળો અંદર આમ ઘૂસી જાય આ રીતનો, તો ષટકોણીય ક્લોઝ પેકિંગ કહેવાય છે. જોજો, અત્યારે ચોરસ ક્લોઝ પેકિંગ છે, દ્વિપરિમાણીય ચોરસ. જરાક હવે ફેર કરું છું, જોજો, ધ્યાન રાખજો બરોબર. આ 2 ગોળાની વચ્ચે જે અવકાશ છે, આમ ખાંચો પડે છે, એમાં બરોબર ગોળો ફિટ થાય છે આવી રીતનો. તો આ ષટકોણીય ક્લોઝ પેકિંગ છે, બરોબર? તો હવે દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ 2 પ્રકારનું હોય. ચોરસ દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ હોય અને દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ હોય. એટલે આપણે હવે 2A, બરાબર, આને આપણે સુધારીએ, અને એ નહીં પણ આપણે સરળતા માટે આને નંબર આપીએ 1. હવે આ 2A અને 2B એવું નામ આપીએ. 2A એટલે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ, દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ. તો ચાલો એ કેવી રીતે બને છે, એમાં ગોળાઓની કેવી રીતે હરોળ આવેલી હોય, એનો સવર્ગાંક કેટલો થતો હોય, એ આપણે હવે ચેક કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈએ કે ભાઈ દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન, એમાં ગોળાઓ કઈ રીતે આવેલા હોય. તો પેલી જે હરોળ છે એવી જ રીતે બીજી હરોળ નીચે મૂકવાની છે, ત્રીજી મૂકવાની, ચોથી, બરાબર? તો આપણે નોંધ કરીએ, તેમાં ગોળાઓની બીજી હરોળ એ પ્રથમની અથવા તો પ્રથમ હરોળને સમાન હોય છે. ગોળાઓની જે બીજી હરોળ કરીએ એ પ્રથમ હરોળ જેવી જ હોઈએ. જો આપણે દર્શાવીએ કે ભાઈ કઈ રીતે, તો એક હરોળ હું દર્શાવું પહેલાં. તો આ એક ગોળાઓની એક હરોળ કરી મેં આવી રીતે, બરાબર છે? આ ગોળાની એક હરોળ કરીશ. હવે મારે બીજી હરોળ છે એની એક્ઝેક્ટ નીચે આમ જ કરવીશ. એ કહીએ તમને, આ પેલી હરોળ બનાવી, હવે એવી જ રીતે આમ બીજી હરોળ ગોઠવીશ. એટલે હકીકતમાં આમ હોય, આમ આ પેલી હરોળ ગોઠવી, બીજી હરોળ ગોઠવી દઉં આવી જ રીતની, અહીંયા જ.
એકબીજાને ટચ થવા જોઈએ, યાદ રાખજો, તો જ એને સંવૃત સંકુલન કહેવાય. જો એકબીજા ગોળાઓ છે આમ છેટા રહી જાય, આમાં ગોળાઓ એકબીજાને ટચ નથી કરતા, અને સંવૃત સંકુલન રચના કહેવાય નહીં. આપણે એનો પણ અભ્યાસ આના પછી એક હું તમને અલગથી કરાવીશ, બરાબર, સમજ માટે. ખાસ યાદ રાખવાનું છે, ગોળાઓ એકબીજાને ટચમાં આવવા જોઈએ, એની કિનારી એકબીજાને ટચ થવી જોઈએ. આ બીજી હરોળ બનાવી. હવે એના પછી હજી ત્રીજી હરોળ, એ પણ એના જેવી જ મૂકવાની છે અહીંયા. આમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીંયા કે ગોળાઓની જે પહેલી હરોળ હતી, પહેલી હરોળ એવી જ બીજી હરોળ મૂકી છે, બીજા પછી એવી જ પાછી નીચે આમ ત્રીજી હરોળ મૂકેલી છે. તો ગોળાઓની બીજી હરોળ છે એ પ્રથમ હરોળને સમાન હોય છે, બરાબર. અહીંયા ખાસ ગોળાઓની હરોળનો પ્રકાર કેવો કહેવાય? ગોળાઓની હરોળનો પ્રકાર, તો એ ખાસ તમારે યાદ રાખવાનો છે. એ પ્રકાર કયો છે? તો દ્વિપરિમાણમાં એ પ્રકાર કહેવાય છે. દ્વિપરિમાણમાં એ પછી આમ ડોટ ડોટ કરી નાખવાનું. શા માટે? તો ભાઈ ગોળાની જે પહેલી હરોળ હતી એને આપણે એ કહીએ છીએ, બીજી હરોળ એના જેવી જ છે એટલે એને બી નહીં કહી પણ બીજી હરોળને પણ નામ એ આપીએ. ત્રીજી હરોળ બનાવીએ તો એ પહેલાં જેવી જ છે એટલે એને પણ એ કહીએ. તો ગોળાઓની જે હરોળ થાય છે એ પણ દ્વિપરિમાણમાં આડી રીતે અને ઊભી રીતે એક જ સરખી હરોળ થાય છે. એટલે આ જે પ્રકાર છે ને એને દ્વિપરિમાણમાં એ પ્રકાર કહેવાય. હવે વાત આવી આનો સવર્ગાંક. ચાલો, આમાં સવર્ગાંક કેટલો? તો સવર્ગાંક શોધવા માટે જે આપણે અહીંયા રીત અપનાવી હતી એ આમાં તમે કોઈ પણ એક ગોળો સિલેક્ટ કરો, એ કેટલા સાથે સંપર્કમાં આવે છે ચેક કરો. દાખલા તરીકે આ ગોળાને હું સિલેક્ટ કરું છું, આમાં મારે ચેક કરવું છે કે ભાઈ આ ગોળો છે એ બીજા કેટલા સાથે સંપર્કમાં છે. તો જુઓ જઈ, આની સાથે છે, હા, અહીંયા સંપર્કમાં નથી આવતો, અહીંયા સંપર્કમાં આવે છે. એક આની સાથે સંપર્કમાં છે, એક આની સાથે સંપર્કમાં છે. તો એક ગોળો છે એ બીજા 4 સાથે સંપર્કમાં આવે છે. તો આનો સવર્ગાંક થશે 4. દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન તમને પૂછે સવર્ગાંક કેટલો, તો એનો સવર્ગાંક થશે 4. શા માટે? તો એનો કોઈ પણ ગોળો તમે સિલેક્ટ કરો તો આજુબાજુના 4 ગોળા સાથે ટચમાં આવે છે એટલે એનો સવર્ગાંક 4 થયો કહેવાય. હવે વાત આવી આને ચોરસ શા માટે કહેવામાં આવે છે? કેમ ચોરસ કીધું? તો સંપર્કમાં રહેલા 4 ગોળાના કેન્દ્રને આમ જોડી દેવામાં આવે તો એક ચોરસ રચાય છે. નોંધ કરીએ, જો કોઈ પણ એક ગોળા ના સંપર્કમાં રહેલા 4 ગોળાઓના કેન્દ્રને જોડવામાં આવે તો ચોરસ રચાય છે. ચોરસ રચાય છે, બરાબર. 4 ગોળાના કેન્દ્રને જોડી દેવામાં આવે તો એક ચોરસની રચના થાય છે.
એટલે એને દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન રચના કહેવાય છે. જોજો ખાસ આપણે આ શા માટે અભ્યાસ કરીએ છીએ? આપણે આખી ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવો છે. ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરવા માટે પાયાથી અભ્યાસ ચાલુ કરવો પડે. તો પાયો એનો છે એક લાઈન, વન લાઈન, એને કહેવાય એક પરિમાણીય સંવૃત સંકુલન. હવે એક લાઈન તો થઈ ગઈ, હવે બીજી લાઈન ગોઠવવી હોય તો એ તો બે રીતે ગોઠવી શકાય. પહેલી લાઈન છે એક્ઝેક્ટ એની નીચે આવે એવી રીતે તમે બીજી લાઈન ગોઠવી શકો, એટલે એને એ પ્રકાર કહેવાય. પહેલી લાઈન એ, બીજી લાઈન એ, ત્રીજી લાઈન પણ એ, બધી હરોળ એ પ્રકારની છે. તો આને કહેવાય દ્વિપરિમાણમાં એ પ્રકાર. સવર્ગાંક કેટલો? તો સવર્ગાંક થશે 4. ચોરસ શા માટે કીધું? તો એક ગોળો જે છે એના સંપર્કમાં રહેલા 4 ગોળાના કેન્દ્રને જોડી દો તો ચોરસ રચાય. એટલે એને દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન કહેવાય. હવે બીજી શક્યતા કઈ હતી કે ભાઈ આ જે ગોળો છે એ આની નીચે નથી મૂકવાનો, આ બે ગોળાની વચ્ચે જે અવનમન રહે, આવડું આ ખાંચો રહે એમાં ફિટ થતો જવો જોઈએ. બરાબર? આ રીતે આ બે ગોળા વચ્ચે ખાંચો છે એમાં બરાબર આમ ગોળો આમ નહીં, જોજો આ ચોરસ આમ ફિટ થઈ જવું જોઈએ આમ. તો પહેલી લાઈન અને બીજી લાઈન જુદી જુદી થશે. બરાબર? તો એને ષટકોણીય રચના કહેવાય. દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલન. ચાલો એનો અભ્યાસ કરીએ આપણે. ચાલો, તો દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત રચનામાં ખાલી શું ફેર છે કે તેમાં ગોળાઓની હરોળ બીજી હરોળ છે એ પ્રથમ હરોળને સમાન નથી. પ્રથમ જે હરોળ છે એને સમાન નથી પણ એનાથી વિરુદ્ધ, એટલે કે આ ખાંચાની અંદર ફિટ થતી જાય છે. અને સાંતરિત રચના કહેવાય. સમાનનું વિરોધી સાંતરિત અથવા સ્ટેગર્ડ. તો ગોળાઓની બીજી હરોળ છે એ સ્ટેગર્ડ રીતે ગોઠવાયેલી હોય છે. ચાલો નોંધ કરીએ. તેમાં આની જેમ જ ગોળાઓની બીજી હરોળ એ પ્રથમ હરોળ પર એને સમાન નથી પણ એનાથી વિરોધી સાંતરિત રીતે, આપણી ટેક્સ્ટ બુકમાં આવો શબ્દ વાપર્યો છે સાંતરિત. સાંતરિત એટલે જે સમાન નથી એનું વિરોધી, સ્ટેગર્ડ. STAGGERED. સ્ટેગર્ડ સાંતરિત રીતે ગોઠવાયેલી હોય છે. હાલો ભાઈ, ગોળાઓની બીજી હરોળ છે એ કેવી રીતે ગોઠવાયેલી છે? તો સાંતરિત રીતે ગોઠવાયેલી છે. હવે સાંતરિત રીતે એટલે કઈ રીતે જોઈએ આપણે? તો પહેલી હરોળ દર્શાવું છું. ચાલો ભાઈ, આ પહેલી હરોળના ગોળાઓ છે એ મેં દર્શાવ્યા. હવે બીજી હરોળ એની ભેગી એક્ઝેક્ટ એના જેવી નથી મૂકવી, પણ આ બે ગોળાની વચ્ચે જે ખાલી જગ્યા પડે છે એની અંદર એને ફિટ કરતી જાવી આમ. અને પાછું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ દરેક ગોળો છે એ બીજા સાથે ટચમાં તો આવવો જ જોઈએ, વચ્ચે જગ્યા ન છૂટવી જોઈએ.
બરાબર, આવી રીતે આ ગોળાઓની બીજી હરોળ છે એ આપણે અહીં દર્શાવી છે. ત્રીજી હરોળ કદાચ દર્શાવી, હવે હજી અહીં દર્શાવું ચોથી હરોળ, તો હજી આ રીતે આમ દર્શાવી શકું આમ. બરાબર, શાંત રીત શા માટે કીધી? તો પ્રથમ હરોળ છે એ, હવે બીજી એનાથી જુદી છે એટલે એને આપણે નામ આપવું પડે બી. ત્રીજી હરોળ છે એ પાછી પેલા જેવી જ છે એટલે એને સી નહીં કહી, એને પાછી એ સી નહીં કહી, એને પાછી શું કહેશું? એ જ છે. ચોથી હરોળ છે એ પાછી બી જેવી જ છે, બીની નીચે જેનો ગોળો આવે છે. તો આ જે ગોળાઓની હરોળનો પ્રકાર શું થશે ભાઈ? અહીંયા ગોળાઓની હરોળનો પ્રકાર, ભાઈ આ કયા પ્રકારની હરોળ છે? તો દ્વિપરિમાણ જ છે. તો દ્વિપરિમાણમાં એબી 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 પ્રકાર, દ્વિપરિમાણમાં એ બી, પેલી હરોળ એ, બીજી બી, પાછી એ, પાછી બી પ્રકાર કહેવાય. આને આમ લખાય, દ્વિપરિમાણમાં એબી 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 પ્રકારની હરોળ છે એ કહેવાય. સંવર્ગાંક, ચાલો આ રચનાનો સંવર્ગાંક કેટલો થશે? તો હવે એ તો તમને આવડે છે ભાઈ. સંવર્ગાંક ચેક કરવો હોય તો કોઈ એક ગોળાને સિલેક્ટ કરી લેવાનો, એની સંપર્કમાં કેટલા છે એ સંખ્યા ગણી લેવાની. ચાલો અત્યારે હું આને સિલેક્ટ કરું છું, આ કેટલા આરે સંપર્કમાં છે એ મારે ચેક કરવું છે. તો જુઓ જોઈને કોની સાથે સંપર્કમાં છે જોતા જજો. 1, આ 2, આ 3, આ 4, આની સાથે સંપર્કમાં છે 5, આની સાથે સંપર્કમાં છે 6. તો આ જે ગોળો છે, બરાબર, આજે આપણે દર્શાવેલો છે અહીં, આ ગોળો કુલ કેટલા સાથે સંપર્કમાં આવે છે? તો ભાઈ એ 6 સાથે સંપર્કમાં આવે છે. તો એનો સંવર્ગાંક કેટલો કહેવાય? 6. હવે વાત આવી કે આને ષટકોણીય શા માટે કહીએ છીએ? તો એનું કારણ કે સંપર્કમાં રહેલા જે 6 છે એના કેન્દ્રને જોડી દઈએ આમ, તો એક ષટકોણ બને છે. શું બન્યું? ષટકોણ અથવા ષટફલકીય પણ કહેવાય. તો નોંધ કરીએ આપણે આની જેમ જ, કોઈ પણ એક ગોળાના સંપર્કમાં રહેલા 4 નહીં, એની જગ્યાએ 6 મૂકીએ. કોઈ પણ એક ગોળાના સંપર્કમાં રહેલા 6 ગોળાઓના કેન્દ્રને જોડવામાં આવે તો હાલો, તો આ 6 ગોળાના કેન્દ્રને જોડી દીધા, શું બને છે? ષટકોણ અથવા તો ષટફલક એમેય કહેવાય, અથવા તો એને હેક્ઝાગોનલ. ષટકોણ એટલે હેક્ઝાગોનલ. રચાય છે. ચાલો, ષટકોણીય રચના રચાય છે, હેક્ઝાગોનલ પ્રકારની રચના છે તૈયાર થાય છે, એટલે એને શું કહેવામાં આવે છે? તો એને કહીએ છીએ આપણે દ્વિપરિમાણમાં ષટકોણીય સંવૃત્ત સંકુલન.
જુઓ સરખું જ છે બેયમાં, દ્વિપરિમાણમાં ચોરસ, દ્વિપરિમાણમાં ષટકોણીય. ગોળાઓની બીજી હરોળ એ પ્રથમ હરોળને સમાન હોય. અહીંયા ગોળાઓની બીજી હરોળ એ પ્રથમ હરોળ પર શાંતરિત રીતે હોય, એટલે સમાન ન હોય, શાંતરિત હોય, એનાથી વિરુદ્ધ હોય ટૂંકમાં એમ. બરાબર. આનો પ્રકાર છે દ્વિપરિમાણમાં એ પ્રકાર, આનો પ્રકાર છે દ્વિપરિમાણમાં એબી પ્રકાર. આનો સવર્ગાંક છે 4, આમાં સવર્ગાંક છે 6. સંપર્કમાં રહેલા 4 ગોળાઓને જોડવામાં આવે એટલે ચોરસ બને. કેટલા? 4 ગોળામાં. સંપર્કમાં રહેલા 6 ગોળાઓના કેન્દ્રને જોડવામાં આવે એટલે ષટકોણ બને. એટલે એને ષટકોણીય સંવૃત સંકુલન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક તળિયું બનાવ્યું. આપણે આખી એક બિલ્ડિંગ બનાવવી છે ઘણા માળની, તો પહેલું સ્તર એક બનાવ્યું ખાલી. બરાબર. પહેલું સ્તર તળિયું તૈયાર કર્યું. પહેલાં ખાલી એક દિવાલ બનાવી, પછી ઘણી દિવાલો બનાવીને શું કર્યું? ખાલી પાયા ભર્યા, ટૂંકમાં તળિયું બનાવ્યું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રિપરિમાણમાં લેશું, એટલે આપણે જેવી જોઈએ છે એ પ્રકારની અલગ અલગ સ્ફટિક રચનાઓ છે તૈયાર કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક નોંધ અહીં કરજો કે દ્વિપરિમાણ કરતાં ત્રિપરિમાણ છે ને, દ્વિપરિમાણીય ચોરસ કરતાં જે ષટકોણીય રચના છે એ કેવી છે? તો પ્રમાણમાં વધુ પેકિંગ ક્ષમતા ધરાવે. કારણ કે આમાં જગ્યા વચ્ચે વધારે છૂટી જાય છે, આમાં ખાંચા બધાય પેક થઈ ગયેલા છે, એટલે વધારે ગોળાઓ સમાય. તો ચોરસ કરતાં ષટકોણીયની પેકિંગ ક્ષમતા થોડીક વધુ હોય છે. બરાબર. ચાલો નેક્સ્ટ ટાઈમ હવે આપણે ત્રિપરિમાણીય રચના છે એનો વિસ્તૃત અભ્યાસ છે કરીશું. ચાલો તમારી નોટબુકમાં સરસ રીતે પ્રશ્ન 6 છે સંવૃત સંકુલન રચનાઓ, એમાં એક પરિમાણ ઉતારી લેજો. પછી 2 પરિમાણમાં હોય, દ્વિપરિમાણમાં એમાં 2 પ્રકાર પાડ્યા, 2A 2B, એ વ્યવસ્થિત ઉતારી લ્યો. નેક્સ્ટ ટાઈમમાં હવે ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ આપણે કરીએ છીએ.